નમસ્કાર. નવરાત્રી અનપ્લગ્ડ સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત એક નવા પ્રયોગમાં આપનું સ્વાગત છે. અને નવરાત્રી આવી રહી છે, નવરાત્રીનો ધમધમાટ આપણે અનુભવવાના છે. તો શરૂઆત કરીએ. આજે આપણી સાથે જોડાયા છે ઐશ્વર્યા મજમુદાર, ગરબા પ્રિન્સેસ. ઐશ્વર્યા, સૌથી પહેલા તો મારે તમને એ જ પૂછવું છે, તમે ગરબા પ્રિન્સેસ તરીકે જાણીતા છો, હવે નવરાત્રી આવી ગયું છે. યસ. આ નવરાત્રીમાં શું નવું ખાસ હશે? કોઈક નવો ગરબો તમે લઈને આવી રહ્યા છો, કોઈક નવું ગીત લઈને આવી રહ્યા છો? સૌથી પહેલાં થેન્ક યુ સો મચ મને અહીંયા આટલી સરસ રીતે પ્રિવિલેજ આપ્યો તમારી સાથે વાતો કરવાનો. થેન્ક યુ. અને ખૂબ સરસ પ્રશ્ન છે આ. દરેક વખતે આ આતુરતા વ્યક્તિઓમાં, લોકોમાં હોય જ છે કે આ વર્ષે તમે નવું શું કરશો. જી. મેં એક વસ્તુ એ નોટિસ કરી છે કે નવરાત્રિ પર્વ એવો છે કે જે આપણી પરંપરાઓને, આપણી સંસ્કૃતિને એક નવી દ્રષ્ટિથી ફરી જીવવાની પળો તરીકે આપણે ઉજવીએ છીએ. અને ધ બેસ્ટ થિંગ દેટ વી કેન ડૂ ઇઝ આપણા જૂના ગરબાઓને નવી રીતે, નવા સંગીત સાથે, કે જે સંગીત આજકાલની જનરેશન માટે રિલેટેબલ છે, જી. એવા સંગીતની જેમ આપણે પ્રસ્તુત કરીએ, પીરસીએ, તો બધાને પેલી નોસ્ટેલ્જિક વાઇબ પણ જળવાયેલી રહે અને તેની સાથે સાથે કંઈક નવાપણું સેમ જ સંગીતમાં તમને અનુભવ કરવાનો મોકો મળે. દેટ સેડ, એ તો કરીએ જ, પણ એની સાથે સાથે નેચરલી દર વર્ષે અમને પણ કંઈક નવું ગાવાની ઈચ્છા થાય, સમથિંગ ચેલેન્જિંગ. એટલે અમે ઘણું બધું કરવાના છીએ, વિચ ઇઝ ઓબ્વિયસલી અ સરપ્રાઇઝ. એ તો બધાએ જોવું પડે, એના માટે રાહ જોવી પડે. બટ વોટ આઈ કેન સે ઇઝ કે અમુક એવા ગરબા છે કે જે ગરબા લુપ્ત થઈ ગયા છે, જે જૂના છે પણ ગવાતા નથી, અથવા તો લોકો એને અટેમ્પ્ટ કરતા ફોર વોટ એવર રીઝન વિચાર કરે છે બે વખત. બટ આ વર્ષે અમે અમુક એવા ગરબા ચોક્કસથી લેવાના છીએ કે જેને નવી દ્રષ્ટિથી એવી રીતે પ્રેઝન્ટ કરવા છે કે એવું જ લાગે કે કમ્પ્લીટલી નવા છે નહીં. પણ એમાંનો એક મને ખૂબ ગમતો, અનફોર્ચ્યુનેટલી મને નથી ખબર કે એને લખનારા કવિ કોણ છે, કારણ કે ગરબાની શક્તિ એ એના કાવ્યની શક્તિ છે. એટલે જે લિરિક્સ છે એના થકી આપણે સાચે જ ગરબો, માતાજીની સ્તુતિ, એમની આરાધના, એને અનુભવી શકવાની મેઇન રીત એ કાવ્ય છે. ઓફકોર્સ એની સાથે સંગીત જોડાય એટલે તમને એને માણવાની મજા થોડી વધી જાય, બટ મૂળ એ કાવ્ય છે. અને એવું એક કાવ્ય છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમને ગાઈને સંભળાવું. ચોક્કસ. અંબા જોઈએ તમારી વાટ, તારા ગુણ લાગાઉં દિન રાત, વહેલાવો ને મોરી માત, ઓ માં વહેલાવો ને મોરી માત. આ ગરબો અમને બધાને, મને, મારા સમગ્ર બેન્ડ મેમ્બર્સને બધાને એટલો બધો ગમે છે. અને વર્ષોથી અમને એવું થાય છે કે કોઈક રીતે આને ડિઝાઇન એવી રીતે કરીએ કે લોકોને આની અંદર જ નવાપણું ઝળકે અને એમને પોતાને પણ એ અનુભૂતિ થાય, અને છતાં પણ એની બ્યુટી જે છે તે જળવાયેલી રહે. સો અમે વી ગોઈંગ ટુ ટ્રાય ટુ ડૂ દેટ ધીસ યર. અને આ તો માત્ર એક એક્ઝામ્પલ છે, પણ એવા ઘણા બધા ગરબા ગાવાના છીએ. આ ગરબો પર્ટિક્યુલરલી એટલે ચૂઝ કરું છું કારણ કે મને બહુ ગમે છે, અને આમાં એક અંતરો એડિશનલી મેં પોતે પણ લખ્યો છે. કારણ કે સમટાઈમ્સ યુ ફીલ લાઈક કે આ ગીત એટલું સરસ છે કે બહુ જલ્દી પતી જાય છે, આપણે એને વધારે લાંબુ કરીને ગાઈએ. સો વીવ એક્સટેન્ડેડ ઇટ ઓલ્સો. સો નવાપણું આવી રીતે તો એ અંતરો તમે ગાઈ શકો કે એ પણ અત્યારે સરપ્રાઈઝ રાખશો? ના, હું એકદમ ગાઈને સંભળાવું. લાખ દીવડાની જ્યોત કરી ગોખે, ઘેલી ગરબી લઈ રમવાને ચોકે. લાખ દીવડાની જ્યોત કરી ગોખે, ઘેલી ગરબી લઈ રમવાને ચોકે. મારા આંગણીએ કરવા અજવાસ, મારા આંગણીએ કરવા અજવાસ, વહેલાવો ને મોરી માત. ઐશ્વર્યા,
તમે સારા સિંગર છો, ગરબા પ્રિન્સેસ છો જ છો, એનામાં કોઈને એ નથી, પણ તમે કીધું કે તમે જાતે લખ્યું છે, આટલા સરસ શબ્દો તમે પસંદ કર્યા છે, આટલા સરસ રિધમની અંદર આને પુરવ્યા છે. ખરેખર તમે બહુ જેને કહી શકાય ને કે તમારા પર ઘણા બધા સરસ્વતી માના આશીર્વાદ છે, માના આશીર્વાદ છે. તમે That's very ખરેખર kind એક of you. Thank you. But I think મારા માટે તો આ એક જાતની હું પોતાની જાતને એક માધ્યમ માનું છું, ક્વાઇટ હમ્બલી એઝ આઈ કેન પ્રોબેબલી સે ધીસ, કે જેના થકી આટલી બધી શક્તિ હું લોકો સુધી પહોંચાડી શકું છું. એક જાતની ઉર્જા છે અને એ ઉર્જાને હું આઈ એમ કન્વેઇંગ ઇટ થ્રુ માય મ્યુઝિક એન્ડ આઈ થિંક દેટ ઇન ઇટ સેલ્ફ ઇઝ અ વેરી બિગ બ્લેસિંગ. હું ખાલી મારાથી થાય એટલું સારી રીતે એને નિભાવી જાઉં. દેટ્સ ઓલ દેટ આઈ તો એઝ વિશ. અ સિંગર તો તમે બહુ જ નાની વયથી જી. બધા જ તમને ઓળખી રહ્યા છો ને, એના પહેલાથી તમે કીધું આ લખવાની શરૂઆત ક્યારે થઈ? That's actually very recent. I think છેલ્લા 5 કે 6 વર્ષથી જ હું લખી રહી છું અને બહુ જ ગુજરાતી સંગીત અને સાહિત્યના એન્વાયરમેન્ટમાં હું ઉછરી છું. એટલે એ ભાષાની એક સમજણ, કયા શબ્દોને ક્યાં વાપરી શકાય, એની થોડીક ઓફકોર્સ થોડીક રિસર્ચની પણ જરૂર પડે. મેઇન તો રસ, તમને આ વિષયમાં રસ પણ હોવો ખૂબ જરૂરી છે. ખૂબ જરૂરી છે. અને મને ભાષા પ્રત્યે જ ખૂબ લાગણી છે ઇન જનરલ, અને ગુજરાતી પ્રત્યે તો બહુ જ. એટલે ઇટ ઓટોમેટિકલી હેલ્પ્સ વેન યુ વોન્ટ ટુ હા, કન્વે યોર ફિલિંગ્સ. મારે કોઈ રીતે મારી જાતને વ્યક્ત કરવી હોય તો ભાષા જેટલી સુંદર બીજી કોઈ આઈ થિંક રીત જ નથી. જી. અને બસ એવી રીતે કોઈક વાત કરતાં કરતાં ફ્રેન્ડ્સની સાથે કોઈક ધૂન ઉપર અમે લોકો કામ કરતા હતા અને કોની પાસે લખાવી એની મૂંઝવણ હતી બધાના મનમાં. અને આઈ વોઝ લાઈક કે ચલો ને હું પ્રયત્ન કરું, 2-4 લાઈન આપણે ડમી રાઇટિંગ જેને કહીએ એ રીતે હું ટ્રાય તો કરું. નહીં ગમે તો વી કેન ઓલવેઝ ગીવ ઇટ ટુ સમ પ્રોફેશનલ ટુ ડુ ઇટ. અને એમ કરતાં કરતાં અડધો પોણો કલાકમાં ક્યાં આખું ગીત જ લખાઈ ગયું. વી ઓલ વર લિટલ ટેકન અ બેક કે વાવ, નાઉ આઈ કેન ડુ ધીસ ઓલ્સો. એટલે ઇટ વોઝ અ ફન એક્સપેરિમેન્ટ, જેમાંથી પછી હવે તો હું હિન્દીમાં વધારે લખું છું અને ઉર્દુમાં પણ લખું છું, હું પંજાબીમાં પણ લખું છું. સો આઈ ગેસ ઇટ ટુક ઓવર કે આ પણ હું કરી શકું છું. હવે હું એકચ્યુઅલી કમ્પોઝ પણ કરું છું. એટલે અને હમણાં રિસન્ટલી ચૈત્રી નવરાત્રિ વખતે મારો એક ગરબો અમે લોકોએ મારો જ લખેલો, કમ્પોઝ કરેલો. અગેન આ હું જેમ કહું છું તેમ માતાજીની જ શક્તિ છે કે જે કોઈ ક્યાંકથી તો એણે પણ પોતાની ધારા પાડવી પડશે. સો જેમ પાણીની ધારા હોય એમ આવી રીતે હું લખી શકું છું. રિયલી આઈ ડોન્ટ નો કેવી રીતે. તો તમે તો ગાઓ છો, લખો છો, કમ્પોઝ કરો છો, એકદમ આમ મ્યુઝિક નું આજે જે પ્રોડક્શન છે એમાં એકદમ આત્મનિર્ભર બની ગયા છો. હવે ભાષાનો મુદ્દો પણ આજે આપણે ચર્ચા કરવાના છે, પણ આજે આપણે જે ખાસ આપણા શોની કે આ પોડકાસ્ટની થીમ રાખી છે નવરાત્રિ અનપ્લગ્ડ. આજે અમે તમારા વિશે થોડુંક વધારે જાણવા માંગીએ છીએ, તો આપણે તમારા જિંદગીની અમુક વાતો કરીએ. આપણે ઘરથી શરૂઆત કરીએ. હવે તમારું ઘર અમદાવાદ પણ તમારું ઘર છે, મુંબઈ પણ તમારું ઘર છે. તો તમારા ઘર વિશે અમને કંઈક કહેવું. ક્યાં બંને જગ્યાએ તમે ગાઓ પણ છો, એક તમારું પોતીકુંપણું પણ છે. તો આ 2 શહેરો તમારા ઘર છે, તો એને તમે કઈ રીતે જુઓ છો? બહુ જ સરસ, બહુ મીઠો પ્રશ્ન છે તમારો. મારો જન્મ અમદાવાદમાં થયો છે અને મારું જે ફેમિલી હોમ જેને કહીએ ઇટ ઇઝ ઇન અમદાવાદ. મારા ગ્રેન્ડમધર એ પોતે ક્લાસિકલ શીખ્યા હતા. એકચ્યુઅલી શી વોઝ એન આર્ટિસ્ટ ઇન હર ઓન વે. અને સૌથી વધારે આઈ થિંક અમારા ઘરમાં સંગીત એમના થકી હતું, એમના શોખ, એમના સંગીત પ્રત્યેના પ્રેમ થકી. અને એ થોડું થોડું વહીને મારા પિતા સુધી આવ્યું. સો દેટ્સ વેર આઈ ગોટ ઇટ ફ્રોમ માય ડેડ સાઇડ. અને મારા મમ્મી પણ ઉપાંત્ય વિશારદ સુધી શીખેલા છે. અને આઈ થિંક એક જાતનો સંગીત પ્રેમ વોઝ ઓલવેઝ ઇન ધ ફેમિલી. અને દેટ ઇઝ હોમ ફોર મી. અલોંગ વિથ દેટ વોટ ઇઝ ઓલ્સો હોમ ફોર મી, કે જે લોકો બહુ
નહીં જાણતા હોય, બિકોઝ વધારે કરીને મારી સંગીતની જે કારકિર્દી છે એના થકી જોડાયા છે મારી સાથે દુનિયાભરના લોકો, એટલે એના વિશે જ બધાને વધારે ખબર હોય. બટ એટ હોમ we are a very differently functioning family. My father is a design engineer slash scientist, I can say. I come from that background also. My mother she has a master's degree in communications. So actually a media સાથે સંકળાયેલા છે. અને like I said, my grandmother was an artist. My grandfather was also a businessman. So મારો એટલો જુદી જાતનું કોમ્બિનેશન છે. I am a આર્ટિસ્ટ ફ્રોમ અ બિઝનેસ ફેમિલી, બટ એ મને એકચ્યુઅલી ખૂબ ફળે છે, કારણ કે એટલા બધા અલગ અલગ જાતના સંસ્કાર એના લીધે વ્યક્તિમાં, દીકરીમાં સિંચાય, બિકોઝ તમારી પાસે આટલું અલગ અલગ એક્સપોઝર છે દુનિયાનું, અને દેટ ઇઝ માય હોમ ઇન અમદાવાદ. અને સિમિલરલી એનું એક્સટેન્શન ઇઝ માય હોમ ઇન બોમ્બે, કે જ્યાં હું 10 વર્ષની હતી ત્યારથી હું મુંબઈ આવવા લાગી હતી, અને ઘણો લાંબો સમય મુંબઈ રહેતી હતી, લાઈક એટ અ સ્ટ્રેચ 1.5 મહિનો. અને એમાં એવું કંઈ નહોતું કે વેકેશન વખતે હું આવું અને રહું ઓર એનીથિંગ લાઈક દેટ. આઈ વોઝ વેરી લકી કે મારા સ્કૂલમાંથી પણ મને ખૂબ સપોર્ટ મળ્યો છે એ રીતે કે આને ગાવું છે, એ સરસ ગાય છે, એને મહેનત કરવી છે, તો એને જ્યાં રહેવું હોય ત્યારે જ્યારે પણ આવશે અને એને એક્ઝામ્સ આપવી હશે તો અમે એને સ્પેશિયલી આપવા દઈશું. સો આ બધી વ્યવસ્થાઓ થવી એ બહુ ઇટ્સ અ રેર ફિનોમિનન, આઈ થિંક. અને આઈ એમ વેરી બ્લેસ્ડ કે એટલી બધી અનુકૂળ જિંદગી છે મારી, લાઈક એવરીથિંગ્સ જસ્ટ ફોલોઈંગ ઇન ટુ પ્લેસ અનાયાસે. સો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. અને 10 વર્ષની હતી ત્યારથી જે હું મુંબઈ આવવાનું મેં શરૂ કર્યું અને રહેવા લાગી, તે હવે ફાઇનલી મુંબઈ હેઝ બીકમ માય ફર્સ્ટ હોમ. અને આઈ એમ વેરી લકી કે મારા મમ્મી લગભગ 99% સમય મારી સાથે જ હોય છે. નાની હતી ત્યારે તો 100% સમય મારી સાથે રહેતા હતા. બટ નેચરલી એઝ યુ ગ્રો અપ, she also grows up. So she has a life of her own, but I'm very lucky that our lives revolve around each other. મારા ડેડ, હું અને મમ્મી, અને બહુ આનંદમય, બહુ સુખી અને બહુ સંતુષ્ટ જીવન છે અમારા ત્રણેયનું, ઇન આર ઓન લાઈવ્સ એન્ડ અમંગસ્ટ ઈચ અધર્સ. અને ઇટ્સ જસ્ટ ગોડ્સ બ્લેસિંગ કે જે અમે લોકો. હા, અને આમાં મારે તમને એક પૂછવું હતું કે તમારે મમ્મીનો ઘણો બધો સપોર્ટ છે તમને, પણ મારે એ જાણવું હતું કે તમારી મમ્મી માટે ઐશ્વર્યા દીકરી તરીકે તમે કહેવા છો, એટલે નાનપણથી અત્યાર સુધીની આમ વાત ને, એમ તોફાની છે, ડાઈ ડમરી છે, મારી બધી વાત માનવાવાળી છે, આને મનાવવી બહુ મુશ્કેલ છે, આવા શું કહેવાય ખાવાની અંદર આ જેટલું છે ને એ બધું જ છું હું. એટલે ક્યારેક હું બહુ જ ડાઈ છું, ક્યારેક હું બહુ જ તોફાની છું, ક્યારેક હું બહુ જ મચ્યોર બિહેવ કરું છું, ક્યારેક હું સખત ચાઇલ્ડિશ પણ છું. One of the things that I also don't like about myself is I'm always late. અને I'm always struggling. એટલે મારા માટે દિવસની ગ્રેટેસ્ટ અચીવમેન્ટ એ હોય કે હું સમયસર તૈયાર થઈ અને મમ્મીને કે વખત મેં મોકો ના આપ્યો, કીધું કે યુ આર લેટ. હા, જે બહુ જ રેરલી થાય છે, પણ સ્ટીલ આઈ મીન my greatest thriving is that I wouldn't be late. So I think હું બધું જ છું. અમુક વસ્તુઓમાં મને મનાવવી બહુ અઘરી છે. I'm little too headstrong, but I'm equally adjusting. જો જરૂરી ના હોય તો હું વસ્તુમાં બહુ પેલું કહીએ ને, પકડી ફસ નથી તો નથી પછી કરતી કે ના મને આ એટલે આ જ. પણ કામની વાતોમાં આઈ એમ અ લિટલ ફસી. આ એટલે આમ જ જોઈશે અને આ એટલે આમ જ કરવું પડશે. મારે પણ એટલું જ I'm strict with myself also, and I'm strict with everybody who I work with also. But otherwise in life I'm a pretty chill person. ઓકે, તો હવે જે આપણી વાતો થઈ, તમે કીધું કે તમે લખો પણ છો, તો આ પણ એક એટલે તમે અલગ અલગ પ્રકારની કળાઓની અંદર માહિર છો, પણ અલગ અલગ ભાષાઓમાં પણ માહિર છો. તમે કહ્યું તમે પંજાબીમાં પણ લખો છો, અને તમે ગુજરાતી ગીત ઓલરેડી ગાયા છે, હિન્દી ગાયા છે, સાઉથના પણ ગાયા છે. હવે આપણા અને આમાં પણ ઝોનર વાઇઝ પણ અલગ અલગ ગીતો તમે ગાયા છે. કદાચ તમે સૂફી ગીત પણ ગાયું છે. તો આ કઈ રીતે તમે કરો છો, આટલી બધી શૈલીઓને એમાં માહિર હોવું? આઈ થિંક મેઇનલી આમાં પોતાના રસનો વિષય છે. સો મને કેમ ગાવું છે
એવું કોઈ પણ વ્યક્તિ મને પૂછે વાય ડુ યુ સિંગ, હમ. આઈ સિંગ બિકોઝ ઇટ મેક્સ મી હેપી હમ. એન્ડ આઈ સિંગ એવરીથિંગ દેટ મેક્સ મી હેપી. સો હું અલગ અલગ વસ્તુ કદાચ એટલે ગાઈ શકું છું કારણ કે મારી અંદરથી જ એટલી બધી અદમ્ય ઈચ્છા છે કે મારે આ ગાવું છે. જો મને નથી આવડતું આ ગાતા તો મારે એને શીખીને ગાવું છે, પણ મારે ગાવું તો છે જ. સો સૌથી પહેલો મારો જીવનનો પેલું ના કહીએ માય લાઈફ એથિક ઇઝ કે મારે હુ એમ આઈ, તો આઈ એમ મોસ્ટ મી વેન આઈ કેન સિંગ. મારો લાઈક મને ફ્રેક્ચર થઈ ગયું હોય કે મને મોચવાઈ ગયો હોય પગ, કે મને વાગી ગયું હોય કે હું કંઈ પણ એમ ધ વર્સ્ટ પેન ફિઝિકલ આઈ કેન મેનેજ વિથ, પણ મારું ગળું ખરાબ થાય તો મારું મગજ પણ ખરાબ થઈ જાય છે. સો મારો જે નાતો છે એ સૌથી વધુ મારી એ શક્તિ સાથે છે કે હું ગાઈ શકું છું. અહીંયા આપણે એક નાનકડો પ્રયોગ કરીએ, એવું આપણે કરીએ કે જો તમારી પરમિશન હોય તો, કે આપણે એક હું તમને એમ કહું કે આ હા અને તમે એક નાનકડું ગીત ગાઓ અને એવા આપણે ચોક્કસ, લેટ્સ ટ્રાય ઇટ. વાય નોટ. તો શરૂઆત કરીએ આપણે ગરબાથી જ. કોઈ તાતણિયા ધરાથી તેડાવો મારી બાયું રે, ખોડિયાર રમવાને આવે, કોઈ માટેલ જઈને બોલાવો મારી બેનું રે, ખોડિયાર રમવાને આવે. ગરબો. ભજન. હે ઓધાજી મારા રે, હે જીરે મારા વાલાને વઢીને કેજોજી, માને તો મનાવી લેજો રે, હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજોજી. બોલિવૂડ સોંગ. ફૂલો કોઈ એક બીજી ભાષાનું ગીત, પંજાબી કે તમે કોઈ પણ તમે બીજી ભાષા. ના જેઓ ના রজনী এখনো বাকি, আরো কিছু দিতে বাকি, বলে রাত জাগা পাখি না যেও না. કોઈક વિરહ ગીત. સુના સુના અંધિયારા લાગે મોહે આંખે જરા, પ્રેમ રંગ રંગ દે સુના સુના અંધિયારા લાગે મોહે આંખે જરા, પ્રેમ રંગ રંગ દે મોહે बावरी सी सजी रे धजी ढंग में तेरे ढल के पिया, धीरे धीरे बनी रे बनी सजना बासुरिया, तारा विना वेरण લાગે આ રાતડી, વાટ્યું જુએ છે મારી આંખડી. તો આ એક ખરેખર વખાણવા લાયક છે કે મેં જે નોંધ્યું કે તમે જેટલા કમ્ફર્ટેબલ ગુજરાતી હિન્દીમાં છો, અમે બધા જ જાણીએ છીએ, તમારા બધા જ શ્રોતાઓ જાણે છે, પણ એટલા જ કમ્ફર્ટેબલ તમે જ્યારે આ બંગાળી ગીત પણ ગાઈ રહ્યા હતા ત્યારે પણ તમે ગાયું, તો ભાષાઓ ઉપર પ્રભુત્વ તમારું ખરેખર બિરદાવવા લાયક અહીંયા આગળથી ચોક્કસપણે ગોડ ઇઝ વેરી કાઇન્ડ. મને સાચે જ બહુ જ શોખ છે ભાષાઓનો, અને અમુક ભાષાઓ થોડી વાલી લાગે, આઈ ડોન્ટ નો કેમ, પણ જેમ અમુક લોકો વાલા લાગે એમ અમુક ભાષાઓ વાલી લાગે. સો મારા માટે માણસો કરતાં વધારે મારું ઇન્ટરેક્શન ભાષાઓ સાથે હોય છે, સો મે બી દેટ્સ વાય.
ઓકે, તો આ આપણે ખાસ કરીને આ ભાષાની ને એ તમામની વાત કરી. હવે હું પાછી જે જિંદગીની વાતો છે એના ઉપર આવું. અ, ખાસ કરીને આપણે જે રીતે જોઈએ છે કે વ્યક્તિને કંઈક શોખ હોય, એ બધાને જ એ જ વસ્તુ પ્રોફેશન બને એવું નથી થતું. અમુક Yes. લકી લોકો હોય છે કે જેમ કરે છે. તમારી જે શોખ હતો, તમને જે ગમે છે એ તમે કરી રહ્યા છો. જેને કહેવાય ને કે સફળતાના શિખર ઉપર છો તમે, સફળતાના સોપાન બધા એક પછી એક સર કરતા જાઓ છો. નેમ ફેમ બધું જ તમારી પાસે છે. તો આ જગ્યાએ પહોંચીને કેવું લાગે, કેવી ફિલિંગ હોય? નોર્મલ જ ફિલિંગ છે રિયલી. આઈ થિંક બિકોઝ મેં બીજું કંઈ અનુભવ્યું નથી એટલે મને એ ફરક ઓછો સમજાશે કદાચ કે વોટ ડઝ ઇટ ફીલ લાઈક કે જો તમારો શોખ કંઈક બીજો હોય અને તમારે જબરજસ્તી બીજું કંઈક કામ કરવું પડતું હોય, બિકોઝ ઓલ ઓફ અસ હેવ ટુ ડુ સમથિંગ. કોઈક તો સ્તોત્ર હોય જ કે જેના થકી તમારો જીવન નિર્વાહ કરવા માટે યુ નીડ સમથિંગ ટુ ડુ, બટ નોટ નેસેસરી કે તમારો સૌથી ગમતો સબ્જેક્ટ હોય. હવે એ શું ફિલિંગ છે એ મને ખબર જ નથી, કારણ કે હું જન્મી છું ત્યારથી હું ગાઉં છું. હવે આઈ હેવ સો મેની, હું દરેક સેન્ટેન્સ પતાવ્યા પછી એવું જ કહી શકું કે આઈ એમ ટુ બ્લેસ્ડ, આઈ એમ ટુ લકી. આઈ ડુ નોટિસ કે દરેક વ્યક્તિને એવો શોખ જે હોય તે કામ કરવા નથી મળતું. બટ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ આપણે જો સાચે ઈચ્છતા હોઈએ કે મારો જે શોખ છે એ પણ હું રોજબરોજની જિંદગીમાં નાના અંશે પણ પૂરો કરતી રહું કે કરતો રહું, તો એ મનથી ઈચ્છા હોય છે ને તો આપણે ચોક્કસથી એને અચીવ કરી શકીએ છીએ. સંગીત સિવાયના મારા શોખ તો ઘણા છે. સંગીત ઇઝ who I am. Music is who I am. It is my identity. I definitely cannot live without music and I cannot live without singing, frankly. But that does not mean મને ખાવાનું બનાવવાનો શોખ નથી. બનાવો છો ખાવાનું? યસ, હું બનાવું છું ખાવાનું. મને વાંચનનો ખૂબ શોખ છે, હું બહુ વાંચું છું. મને ટ્રાવેલિંગ તો ઇઝ અ પાર્ટ ઓફ માય લાઈફ, પણ ટ્રાવેલિંગમાં પણ હમણાં હું ઓસ્ટ્રેલિયાની એક નાની ટૂર કરીને આવી છું. એટલે શોખની વાત કરીએ ને તો મારા મનમાં એક આવ્યું, ગાવાનો શોખ છે ને. હવે આમ સિંગર હોય એ તો બહુ ઓછા લોકો સિંગર હોય, પણ ગાવાનો શોખ કદાચ દરેક વ્યક્તિને છે. યસ, ધેટ્સ ટ્રુ. કોઈક ડ્રાઇવિંગ કરતા કરતા ગાતું હોય, અમુક લોકો બાથરૂમ સિંગર હોય, હાઉસવાઈફ હોય તો રસોઈ કરતા કરતા ગાતા હોય. તો તમે પણ આવું ગણગણાવો ખરા? એટલે હું કઈ રીતે પૂછી રહી છું, એટલે તમે એઝ અ સિંગર પ્રોફેશનલી તો ગાઓ છો, પણ આમ ઘરમાં ફ્રી ટાઈમમાં ત્યારે પણ ઐશ્વર્યા પણ ગણગણાવે આવી રીતે ગીતો? ઇટ્સ નેચરલ. અમુક વખતે તો ઇનફેક્ટ આ ગઈકાલની જ વાત છે, મમ્મી બેઠા જ છે સ્ટુડિયોમાં, અમારે કોઈકની સાથે કોન્ફરન્સ કોલ કરવાનો હતો અને મમ્મીએ બધું અલાઇન કર્યું હતું કે ઓકે આટલા ટાઈમ એમનો કોલ આવવાનો છે અને આપણે વાત કરવાની છે એન્ડ યુ નીડ ટુ બી પ્રેઝન્ટ. એટલે જેવો કોલ આવ્યો ને, મને અંદરથી આમ પેલી અપાર ઈચ્છા કે બસ મારે હમણાં જ ગાવું પડશે, હવે મારે કંઈ પણ બધું બંધ કરો, મારે ગાવું પડશે, એવું થયું મને. અને આઈ હેડ ટુ પે અટેન્શન ટુ ધ કોલ. એવું ના કરાય. સો બસ મને એ જ મિનિટમાં ગાવતું એની હાઉ. એટલે મારે લિટરલી મારી જાતને બિઝી કરવી પડી. મેં ક્યાંક જઈને એક બિસ્કિટ ખાઈ લીધું, એક મેં ખજૂર ખાઈ લીધી, એટલે મારું મગજ ડિસ્ટ્રેક્ટ થાય કે મારે હું કેવી રીતે ગાઉં, હું તો ખાઈ રહી છું, હવે હું કઈ રીતે ગાઈ શકું. જો કે મને એ પણ આવડે છે, મને ખાતા ખાતા પણ ગાતા આવડે છે, મને પાણી પીતા પીતા પણ ગાતા આવડે છે. એ બધું ધીરે ધીરે મેં નોટિસ કર્યું છે અબાઉટ માય સેલ્ફ, થિંગ્સ દેટ આઈ ડુ. અને આઈ વોઝ ગેટિંગ સો ઇરિટેટેડ કે આ ફોન પતાવો, મારે ગાવું છે. અને પછી જે મિનિટે એ ફોન પત્યો, મેં જે મોટેથી ગાયું એ ગીત અત્યારે ગાઈ દો. મેં શું ગાયું? એવું કયું ગીત હતું કે જેણે આટલું તમને શું કહેવાય કાલે આઈ ગેટ, અને મને એવા રેન્ડમ ગીતો યાદ આવે છે. ઓ સૈયા પ્યારે ચલતા જા રે બૈયા ડારે, હાય દરવા મોહે લગા લિયા, कितना प्यारा वादा है इन मत वाली आँखों का, इस मस्ती में सूझे ना क्या कर डालूं हाल मोहे संभाल. મેં હું મોટેથી ગાયું, બસ થઈ ગયું. હવે આગળ એક વસ્તુ એ પૂછવી હતી તમને કે ઘણા બધા મ્યુઝિક ડાયરેક્ટર્સ, ઘણા બધા કલાકારો સાથે તમે કામ કર્યું છે, તો કોઈક રમૂજી કે કોઈક અલગ પ્રકારનો કોઈ એકાદ કિસ્સો અમને કહી શકો? રમૂજી કરતાં
હા, અલગ મારું Yeah. આઈ કેન સે દેટ ઇટ વોઝ માય નોટ ચાઇલ્ડિશનેસ પણ કમ્ફર્ટ હા. માય કમ્ફર્ટ વિથ મ્યુઝિક ડિરેક્ટર મેહુલભાઈ સુરતી, હમ. કે જેમણે હેલ્લારો અને મોન્ટુની બિટ્ટુ એ તો ઘણા બધા મૂવીઝના એમણે કર્યા છે. કેવી રીતે જઈશ, વિચ વોઝ ધ ફર્સ્ટ અર્બન ગુજરાતી ફિલ્મ, એના મ્યુઝિક ડિરેક્ટર. હી ઇઝ અ વેરી રિનાઉન્ડ મ્યુઝિક ડિરેક્ટર અને નેશનલ એવોર્ડ વિનિંગ મ્યુઝિક ડિરેક્ટર. એમની સાથે કામ કરવાની મજામાંનો એક કિસ્સો છે. જ્યારે હિલ્લારોના જ ગીતો અસવાર, વાગ્યો રે ઢોલ એ બધાનું રેકોર્ડિંગ થતું હતું, તો ઓરિજિનલી મને વાગ્યો રે ઢોલ ગાવા માટે સ્ટુડિયોમાં બોલાવી હતી અને મેં વાગ્યો રે ઢોલ રેકોર્ડ પણ કર્યું. અને એમનું જે સ્ક્રીનિંગ થાય ને, જે નેશનલ એવોર્ડ સ્ક્રીનિંગ, આઈ થિંક એમાં એ લોકોએ મારો જ વોઇસ યુઝ કર્યો હતો. પછી જે ફિલ્મ થિયેટર્સમાં આવી ત્યારે દે હેડ સમબડી એલ્સ સિંગ ઇટ. બટ ધ પોઈન્ટ ઇઝ કે વાગ્યો રે ઢોલ રેકોર્ડ કર્યા પછી મેહુલભાઈ થોડાક આમ આગળ પાછળ થતા હતા, દુવિધામાં હતા કે આ બીજું એક ગીત છે અસવાર, અને કોની પાસે ગવડાવું મને નથી ખબર પડી રહી, મને સમજાતું નથી. એટલે મેં અસવાર થોડું ઘણું ક્યાંક એમને પ્લે કરી રહ્યા હતા, બીજા કોઈકની સાથે વાત કરતા હતા, અને સ્ટુડિયોમાં મેં સાંભળ્યું અને આઈ વોઝ લાઈક મારે આ ગીત ગાવું છે. સો પેલું અંદરથી તમને એઝ એન આર્ટિસ્ટ એવું ફીલ થાય કે આ ગીત હું એટલું બધું સરસ રીતે ગાઈ શકું એમ છું, મારી તાકાત છે આ ગીત ગાવાની, અને મારે આ ગીત ગાવું છે. અને આઈ વોઝ લાઈક કે પણ એવું તો કહેવાય નહીં, માંગી ના શકાય એવું કે મને આ ગીત ગાવું છે. પછી મેં જ મારી જાતને પૂછ્યું કે કેમ ના માંગી શકાય? હું મારું ઇન્ટેન્શન સારું છે ને, મારે કોઈની પાસેથી ગીત નથી છીનવી લેવું. મને લાગે છે કે હું આ ગીત સારું ગાઈ શકું, તો મારે એટલીસ્ટ મારો વિચાર પ્રસ્તુત કરવો જોઈએ. પછી ડિસિશન તો એમનું જ છે. અને એમ કરીને મેં જસ્ટ આમ વાત કરી કે મેં ભાઈ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો આ ગીત મને એક વખત ગાવા દો ને, પછી ના ગમે તો ના રાખતા. અને એમ કરીને બીજા દિવસનું રેકોર્ડિંગ અમે સ્કેડ્યુલ કર્યું, અને ઇવેન્ચ્યુઅલી અસવાર બિકેમ ધ સોંગ દેટ બિકેમ અ ન્યૂ આઇડેન્ટિટી ફોર મી, અને ઇટ બિકેમ ધ સોંગ વિચ ફાઇનલી સ્ટેડ ઇન ધ ફિલ્મ. એટલે આવી બધી ઘટનાઓ હોય છે ઇન ધ સ્ટુડિયો સમટાઇમ્સ વિચ હેપન, વિચ ટીચ યુ અ લોટ. તમને તમારી જાત વિશે પણ ખૂબ જાણવા મળે, શીખવા મળે. ઇન્ટરનલ તમારા જે ડાયલોગ્સ થતા હોય એ તમે નવી રીતે ઓળખી શકો. તે ઉપરાંત તમારો બોન્ડ જે મ્યુઝિક ડિરેક્ટર હોય કે ફિલ્મ ડિરેક્ટર હોય એની સાથે પણ એક નવી રીતે કેળવાતો જાય. બીજી એક મેહુલભાઈની જ વાત છે, ખબર નહીં, આઈ થિંક મેહુલભાઈની સાથે બધી ઘટનાઓ મારી ફન ફ્રોલિકવાળી હોય છે. 2-3 અઠવાડિયા પહેલાં મેહુલભાઈની સાથે એક રેકોર્ડિંગ કર્યું ફિલ્મના ગીતનું, અને નેચરલી હવે આપણે છોકરીઓ તૈયાર થઈને જઈએ, રાઈટ? તો મારી થોડીક પેલી ગ્લોસી લિપસ્ટિક હતી, અને મેટ ફિનિશ લિપસ્ટિક્સ જો ટ્રાન્સફર ના થાય, પણ ગ્લોસી લિપસ્ટિક ટ્રાન્સફર થાય. સો આમ ગઈ અને હું મેહુલભાઈને પગે લાગી, અને પછી આમ ઊભી થવા જતી હતી ને તો એમણે આમ જસ્ટ આપણે આમ કેવું ભેટી લઈને આમ સાઈડ પરથી, તો એ મને ભેટવા ગયા અને મારી લિપસ્ટિક લાગી ગઈ એમના શર્ટ ઉપર. અને મેં એમને કીધું, મેહુલભાઈ હવે, એન્ડ એમને આખો આટલો મોટો લિપસ્ટિકનો માર્ક. હવે કોઈ પણ પુરુષના કપડા ઉપર લિપસ્ટિકનો માર્ક એટલે ઇટ ઇઝ ક્વાઇટ કોન્ટ્રોવર્શિયલ. અને આઈ નો એમના જે પત્ની છે નૂતન ભાભી, આઈ નો હર વેરી વેરી વેલ. સો એમણે મને તરત જ કીધું કે હવે હું નૂતનને ઘેર જઈને શું કહીશ. એટલે મેં કીધું થિંગ્સ હેપન મેહુલભાઈ, એનીથિંગ કેન હેપન. આઈ વોઝ જસ્ટ પ્લેઇંગ વિથ હિમ. અને એમણે કીધું કે શું તું પણ હવે મજાક કરે છે, તને મજાક સૂજે છે, મારે ઘેર જવાનું છે. એન્ડ આઈ વોઝ લાઈક કંઈ નહીં, હું તમને વિડીયો કરી આપીશ કે જેમાં હું સેલ્ફી વિડીયોમાં તમને કહીશ કે જુઓ ભાભી, આ મારી લિપસ્ટિક, આ મેં કર્યું અને ભૂલથી થઈ ગયું, ઓકે, એમ કરીને. એન્ડ આઈ એકચ્યુઅલી મેડ ધ વિડીયો and I sent it to Bhabhi, and then it was a big laugh. And these kind of things keep happening. Actually, it's just like real life, right? અમુક લોકોની સાથે તમને ખૂબ મજા આવે. તમારા કામના પણ કોલિગ્સમાં પણ અમુક એવા લોકો હોય who are people you really love to hang out with, જે તમને તમારા જીવનમાં એક અલગ જ સ્ફૂર્તિ પણ એડ કરે, આનંદ પણ એડ કરે. એવા લોકો હોય છે, અને it's just like that. That's my place of work, and anything else can be anybody else's place of work. So તો આ પણ એક સરસ વાત તમે અમારી સાથે શેર કરી. પણ આપણે અસવારની વાત કરી તો એકવાર આ સોંગ પણ સંભળાવી દો. પાક્કું, ડેફિનેટલી. એડી મૂંગા મૂંગામાં પાડી
ધાડ રે એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે ને એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં કે એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં એવો આવ્યો અસવાર રે હું એની ડમરીની ધૂળ બની જાઉં તાલ દે અને હું તાલી દઉં તાલ દે અને હું તાલી દઉં. હવે ઐશ્વર્યા, એક સરસ મજાનું ગીત તમારા પાસેથી અમે સાંભળ્યું. હવે આગળનું તમારું ફ્યુચરનું તમે શું પ્લાન કરો છો? એક નવું આલ્બમ તમારું આવી રહ્યું છે, Yes, એના that's વિશે right. અમને કંઈ જણાવો અને આગળનું આપનું શું પ્લાનિંગ છે? ડ્રીમ્સ તો બધા બહુ જ બધા હોય. એવરીબડી હેઝ ડ્રીમ્સ, લિટલ, બિગ, મેસિવ, મેગા. પણ મારા કરંટ ડ્રીમ્સના લિસ્ટમાં એવું છે કે જેમ આપણે વાત કરી એમ એટ સમ પોઈન્ટ તમને ખ્યાલ આવે કે તમારું પોટેન્શિયલ તમે સમજો છો એના કરતાં વધુ છે. તમે અમુક બીજી વસ્તુઓમાં યુ કેન અટેમ્પ્ટ કે હું કમ્પોઝ કરીને જોઉં, મને ગમે, બીજાને ગમે, થોડા એનાથી વધુ લોકોને ગમે, તો મને એક જાતનું પ્રોત્સાહન મળે કે હા, આ મને કદાચ હું આ વસ્તુ ટ્રાય કરી શકું. અમુક લોકોને ગમે એવું સંગીત કદાચ હું બનાવતી પણ હોઈ શકું. સો એમ કરતાં કરતાં આઈ કેમ ઇન ટુ રાઇટિંગ, અને રાઇટિંગની સાથે સાથે કોમ્પોઝિશન જનરલી મારે એવું થાય છે કે હું લખતી હોઉં ત્યાં જ મારું કોમ્પોઝિશન બની જાય, અથવા ધૂન એક જાતની ધૂન આવે મનમાં અને પછી એની સાથે જ એના પર લિરિક્સ પણ બેસી જાય. સો ઇટ્સ આમ સહજ રીતે થઈ જતું હોય છે. સો આઈ હેવ બીન રાઇટિંગ સિન્સ ધ પાસ્ટ 3 years, અને એક એલ્બમ છેવટે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે રિલીઝ કરવું જોઈએ. સિંગલ્સ પણ લોકો રિલીઝ કરતા હોય છે, બટ આઈ વોન્ટેડ ટુ ગો અ લિટલ મોર ટ્રેડિશનલ ઇન માય કમ્યુનિકેશન ઓફ મ્યુઝિક. અને આ એલ્બમનું નામ અમે રાખ્યું છે ઓરા. ઓરા ઇંગ્લિશમાં એનો અર્થ થાય ડિવાઇન લાઇટ. પણ આપણા બધામાં એક પોતાની લાઇટ પણ હોય છે, વિચ લાઇટ ઇઝ બેઝિકલી અ સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમ એટલે રેનબો, રેનબો એટલે આટલા બધા રંગો. અને આપણા દરેકની પાસે બહુ જ બધા રંગો છે, પોતાના વ્યક્તિત્વને જેનાથી આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. એવા મારા સંગીતના રંગો એટલે આ એલ્બમના 8 ગીતો. અને અમે મારાથી થઈ શકે એ પ્રકારના અલગ અલગ જે જોનર્સ છે એમાં પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાંથી એક ગીત અમે ઓલરેડી રિલીઝ કર્યું છે, વિચ ઇઝ અ સૂફી સોંગ, અને એનું નામ છે જોગી. તે ઉપરાંત જે હવે આવનારા ગીતો છે એમાંથી એક હિપહોપ સોંગ છે વિચ હેઝ અ લોટ ઓફ રેપ, અને વિચ ઇઝ ન્યૂ ફોર મી. લોકોએ કદાચ મારા અવાજમાં આ એક પર્ટિક્યુલર જોનર ડેફિનેટલી નથી સાંભળેલો એવું હું માનું છું. અને એવી રીતના 4-5 ગીતો, 8 ગીતો છે, અને that's what Aura is about. So that's my next big project, જે નવરાત્રી પછી હવે હું પરસ્યુ કરીશ. અને તે ઉપરાંત ઘણું બધું લાઈવ મ્યુઝિક પણ આપણે કરતા હોઈએ. સો એમાં પણ અલગ અલગ પ્રોજેક્ટ્સ, અલગ અલગ કોન્સેપ્ટ્સ પર અમે કામ કરી રહ્યા છીએ. બટ નવરાત્રી ઇઝ વન ઓફ આવર મોસ્ટ લવ્ડ, મોસ્ટ લોંગેસ્ટ ફેસ્ટિવલ. એટલે 3 મહિના હું સ્પેસિફિકલી મારા વર્ષના ડેડિકેટ કરતી હોઉં છું ટુ જસ્ટ સિંગિંગ ઓન સ્ટેજ ફોર નવરાત્રી ઓર નવરાત્રી રિલેટેડ શોઝ. એટલે તમારા સ્વરો પર રમવા માટે, થનગનાટ કરવા માટે તમારા બધા ફેન્સ પણ રાહ જોતા હોય છે. આપણે ઘણી લાંબી વાતો કરી રહ્યા છીએ, મારી પાસે ઘણા બધા સવાલ છે, પણ બે ત્રણ સવાલ મને પૂછી લેવા છે, તો આપણે થોડીક જલ્દી વાત કરી લઈએ. એક તો જે રીતે તમે કહ્યું કે નવરાત્રી લોંગેસ્ટ ફેસ્ટિવલ છે, હવે તમે નવરાત્રી મુંબઈમાં કરવાના છો, અને આ નવરાત્રી કરો છો, તમે કોન્સર્ટ કરતા હો છો, સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતા હોય છે, તો આ બધામાં શું તમને ગમે અથવા શું ડિફરન્સ હોય છે? આ બહુ જ સરસ સવાલ છે. આનો એક સિમ્પલ હું તમને પ્રશ્ન તરીકે એક જવાબ આપું. તમને મમ્મી વધારે વાલા કે પપ્પા? આનો તો જવાબ જ ના આપી છે. એક્ઝેક્ટલી. એટલે મને સ્ટેજ પર કોન્સર્ટ કરવા વધુ ગમે કે નવરાત્રી પરમાં ગાવું વધુ ગમે કે મને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગાવું વધુ ગમે? મને ગાવું જ બહુ ગમે. એટલે કંઈ પણ આપો, મને તો ગાવું છે. સો માય હોલ સિચ્યુએશન ઇઝ લાઈક દેટ. ડિફરન્સ તો નેચરલી દરેક વસ્તુમાં ખૂબ બધો હોય. તમે સ્ટેજ ઉપર કોન્સર્ટ આપી રહ્યા હો તો તમે ઓડિયન્સ સાથે, કે નવરાત્રીમાં તમારી પાસે ઓડિયન્સ ઇન્ટરેક્શનનો
એક બહુ મોટો સ્કોપ છે. ઓકે, તો હવે એક નવી પેઢીના સિંગર જેને બનવું છે સિંગર, એમને માટે તમારી કોઈક એક મેસેજ કે સંક્ષિપ્તમાં જો તમે એમને કંઈક મેસેજ આપી શકો. કોઈ પણ વસ્તુ દુનિયામાં તમારે કરવી હોય, સંગીત, સ્પોર્ટ્સ, આર્ટ, ઇવન આપના દીકરાની વાત આપણે કરતા હતા હમણાં થોડાક વખત પહેલા, તો હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ, તો નંબર્સ, એનીથિંગ, દુનિયામાં જે વસ્તુનો તમને કરવાનો આમ અંદરથી જુસ્સો હોય, એ વસ્તુ કરવી ઇઝી નથી. એટલે એ માનીને સૌથી પહેલાં કામ કરવું, એવું ન કરતા. ખૂબ ડિસિપ્લિન આમાં જાય છે, ખૂબ મહેનત જાય છે, અને એ મહેનત અને ડિસિપ્લિનનો આનંદ કરતાં સૌથી પહેલાં શીખવું પડે. રૂટીનનો એક આનંદ હોય છે. રોજ સવારે ઉઠીને 3 કલાક રિયાઝ કરવાનો, અથવા રોજ જિમમાં જવાનું, જેથી કરીને તમે તમારી જાતને, યુ કેન કીપ યોર સેલ્ફ એબલ એન્ડ જો સંગીત માત્રની હું વાત કરતી હોઉં તો, કારણ કે ફેફસાનો ખેલ છે, સો ફેફસા ખૂબ તમારા શક્તિશાળી હોવા જરૂરી છે. એટલે એના માટે માત્ર રિયાઝથી પણ નથી અચીવ થતું. ખાસ કરીને તમે સ્ટેજના એક ખૂણાથી બીજે ખૂણે કૂદીને ગાતા હો તો તમારા ફેફસાની પણ એ તાકાત જરૂરી છે. યુ નીડ ટુ ગો ટુ ધ જીમ. સો આ બધી કમિટમેન્ટની વસ્તુઓ છે. દેટ ઇઝ 1. નંબર 2, તમને કેમ ગાવું છે. તમારો ગાવાનો જો રીઝન એ હોય કે તમે ફેમસ થઈ જશો, કે તમે બહુ સક્સેસફુલ થઈ જશો, કે લોકો તમને ઓળખશે, કે તમે ખૂબ પૈસો કમાઈ લેશો, તો આ બધા જ કારણો મારા હિસાબે કમ્પ્લીટલી રોંગ છે. આ કારણો ના હોવા જોઈએ, પણ એ તો કારણો દુનિયાની કોઈ પણ વસ્તુ કરવા માટે ન હોવા જોઈએ, માત્ર સંગીત નહીં. સો તમારું રીઝન ટુ સિંગ શુડ બી બિકોઝ યુ આર સો હેપી ટુ સિંગ, અને એ ખુશી તમે રોકી નથી શકતા તમારી જાતને લોકો સુધી પહોંચાડ્યા વિના. એ પોઈન્ટ પર જ્યારે તમે તમારી જાતને મળો, ત્યારે સમજો કે તમે સાચે જ આ કામ કરવા માટે જન્મ્યા છો. અને નહીતર પણ જો તમને બસ ગાઉ છે, બિકોઝ મારે ગાઉ જ છે, બસ કંઈ પણ થઈ જાય મારે ગાઉ જ છે, તો યુ હેવ ટુ ડેફિનેટલી નો દેટ ધીસ ઇઝ સમથિંગ વિચ બિકમ્સ યુ. સો તમે કોણ છો એઝ અ હ્યુમન બીંગ, એ ધીરે ધીરે તમારા સંગીત થકી રિફ્લેક્ટ થશે. સો બી વેરી અવેર ઓફ ધીસ હોલ સિચ્યુએશન એન્ડ ધેન અટેમ્પ્ટ. પણ આ માત્ર સંગીત માટેનો જવાબ નથી, કારણ કે દરેક વ્યક્તિ જીવનમાં કંઈ પણ કરે તો ઇન્ટેગ્રિટી ઇઝ નંબર 1. ઓકે, તો આ એક મહત્વનો મેસેજ તમે બધાને આપ્યું છે કે તમે દિલથી, મનથી કંઈ કરશો જે તો પણ કરશો, એવરીથિંગ યુ ડુ ફ્રોમ યોર હાર્ટ હેઝ અ પ્લેસ ઇન અનધર પર્સન્સ હાર્ટ. હવે બીજો એક મહત્વનો સવાલ કે આપણી જિંદગીમાં, કરિયરમાં આપણે બધું જે કરીએ, એક રીતે એનાથી આપણી આર્થિક સદ્ધરતા વધતી હોય છે. અમે બિઝનેસ ચેનલ છે, તો ખાસ તો મારે એ પણ તમને પૂછવું છે કે તમે તમારું ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કરો છો? વેલ, આઈ એમ ટુ બ્લેસ્ડ, કારણ કે મારા પિતા એ મારું ફાઇનાન્સ હેન્ડલ કરે છે. અને નાની હતી ત્યારથી આઈ સ્ટાર્ટેડ અર્નિંગ વેરી અર્લી. જી, હું લગભગ 11 વર્ષની હતી ત્યારે સૌથી પહેલી વાર મેં મારો કાર્યક્રમ કર્યો હતો કે જેમાં આઈ હેડ અ પ્રોપર સમ વિચ આઈ કેન ટેક હોમ. અને તે દિવસથી મને સમજાવવામાં આવ્યું હતું કે આપણે કઈ રીતે પૈસાને ક્યાં ઇન્વેસ્ટ કરવા જોઈએ, કેવી રીતે તમારા અર્નિંગનો કેટલા ટકા તમારે સેવ કરવાના, કેટલા ટકા તમારે તમારા ખર્ચામાં નાખવાના, કેટલા ટકા તમારે તમારી જાત પર વાપરવા માટે તમે લઈ શકો. સો એ સમજણ મને પહેલેથી મારા પિતાએ આપી છે. અને આજે પણ વી કોન્સ્ટન્ટલી કીપ હેવિંગ ડિસ્કશન્સ કે ઓકે, ધીસ ઇઝ અ ગુડ SIP, ધીસ ઇઝ અ ગુડ મ્યુચ્યુઅલ ફંડ, આમાં આપણે ઇન્વેસ્ટ કરીએ, આમાં આપણે આટલું ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, આટલાથી આટલા સમય માટે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, લોંગ ટર્મ છે, શોર્ટ ટર્મ છે, કેવી રીતનું છે. નાની હતી ત્યારે ઇન્વેસ્ટમેન્ટની આટલી ઓપોર્ચ્યુનિટીઝ નહોતી કે જે આજે છે. તો it was smaller things like a fixed deposit or realty, કે એવી બધી નાની વસ્તુઓ. બટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને money management has always been a very important thing which we have talked about my entire life. અને હું ચોક્કસપણે એવું માનું છું કે આ એક એવો સબ્જેક્ટ છે જેના વિશેની સમજણ, જ્ઞાન દરેક વ્યક્તિને હોવી જોઈએ. સ્ત્રી, પુરુષ, ઇટ ડઝન્ટ મેટર. તમે જો કમાતા હો અથવા જો તમારા
સ્પાઉસ કમાઈ રહ્યા હોય તો પણ તો પણ તમારે તમને ખબર. જાણકારી હોવી જરૂરી છે, બિકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે ઘર તો એક જ છે, બેનિફિશિયરીઝ તો તમે લોકો જ છો. હમ. સો તમે એને કઈ રીતે વધુ સૌથી પહેલા આઈ લવ ધ કોન્સેપ્ટ ઓફ હાઉ મની કેન મેક મની. યસ. આઈ લવ ધેટ કોન્સેપ્ટ. અને આઈ થિંક આ બહુ લોકો હજી જાણતા નથી, જેના વિશે જો વધારે રિસર્ચ કરે તો ઘરે બેઠા તમે તમારા મહેનતની કમાણી જે તમે કરો છો એ કમાણીને પણ કમાવાનો તમે મોકો આપી શકો છો. સો ધીઝ આર થિંગ્સ વિચ આઈ ટ્રુલી બિલીવ ઇન એન્ડ યા. તો બહુ જ રસપ્રદ વાતો કરી સંગીત અંગે, ગરબા અંગે, આપે ફાઇનાન્સ અંગે. મને લાગે છે કે તમે જે કંઈ પણ કરો છો ને ઊંડાણપૂર્વકથી કરો છો, એને સમજીને કરો છો. તો આના માટે તો મારે તમને ખાસ અભિનંદન આપવા જ રહ્યા. એક છેલ્લો પ્રશ્ન, કારણ કે આપણે નવરાત્રિથી શરૂઆત કરી હતી, નવરાત્રિ પર જ પાછા આપણે એન્ડ પણ કરશું. પણ એક મારે તમને પૂછ્યું, તમે જ્યારે નવરાત્રિના પરફોર્મ કરતા હોવ છો, તમે ગાઓ છો પણ તમે પરફોર્મ પણ કરો છો, તમે રમો પણ છો, તો કદાચ તમને પણ ગરબા રમવાનો શોખ અતિશય. અને અને તમે જ્યારે અહીંયા પણ ગાતા હતા ને ત્યારે વિથ એક્સપ્રેશન તમારી આંખો પણ ગાય છે, તમારા ચહેરા પર હાવભાવ પણ આવે છે. ક્યારેક એક્ટિંગ વિશે વિચાર્યું છે? ઓ વાહ, આખો સવાલ બદલી ગયો. ઘણું બધું છે આ એક સવાલ. બહુ જ બધું છે. કરી શકો છો તમે, એ પણ કરી શકો છો. ક્ષમતા મને તો દેખાય છે, ઘણા બધાને બીજાને પણ દેખાય છે. મને છે એક્ટિંગનો શોખ. આઈ કેનોટ ડિનાય દેટ. આઈ રિયલી એન્જોય એક્સપ્રેસિંગ માય સેલ્ફ થ્રુ મ્યુઝિક. થકી તો કરું જ છું, પણ ઘેર તો સારા એવા નાટકો કરું છું. સો બટ મને ખૂબ ઈચ્છા છે કે એવી ક્યારેક મને ઓપોર્ચ્યુનિટી મળે કે જે સમય પણ સાચો હોય, ઓપોર્ચ્યુનિટી પણ એવી હોય કે જેને કરવાની મજા આવે. અને બિકોઝ મારો આ વિષય રહ્યો છે પહેલેથી, નાનપણથી. મેં એકચ્યુઅલી 3 સ્ટોરીઝ પણ લખી છે પોતે, કે જે વેબ સિરીઝની કેટેગરીની સ્ટોરીઝ આપણે ગણી શકીએ. વેરી લોંગ ફોર્મેટ કે જે ચાલ્યા કરતી હોય અને જેને પેલું નેક્સ્ટ સિઝન ની ઓપોર્ચ્યુનિટી હોય એવી પ્રકારની સ્ટોરીઝ મેં લખી છે. અને મેં ફિક્શનલ પણ લખી છે ને એક નોન ફિક્શનલ પણ લખી છે. સો મને નેચરલી તમે જ્યારે લખતા હો ત્યારે તમારામાં એક હિરોઈન હોય, એક હીરો હોય, તો તમે એ જ વ્યક્તિ ઇમેજિન કરો હિરોઈન તરીકે, કે જેને તમે બહુ જાણતા હો કે આ વસ્તુ નિભાવી શકે. સો નેચરલી મારી સ્ટોરીઝની હિરોઈન હું છું. અને મારે રિયલી કોઈક વ્યક્તિ શોધવી જોઈએ કે જે આ વેબ સિરીઝ બનાવે. અને અમારે એની રાહ જોવી પડશે. તો આ પણ એક સરસ વાત હતી. આઈ વુડ લવ ટુ એક્ટ. તો આજે તમે સરસ અમને સમય આપ્યો, તમારી સાથે વાતો કરવાની બહુ જ મજા આવી. અને આપણે કદાચ ઓન એન્ડ ઓન આમ આગળ વાતો કરી શકીએ, પણ એક છેલ્લા ગીત સાથે પછી એબ્સોલ્યુટલી. આપ શું સાંભળવા ઈચ્છો છો? નવરાત્રિના મોકા પર આપણે મળ્યા છે, તો નવરાત્રિ રિલેટેડ કોઈ? એબ્સોલ્યુટલી. નવરાત્રિ નેચરલી ઇઝ અબાઉટ માતાજી, અને આપણે ગરબો ઇટ સેલ્ફ મીન્સ કે માતાજીનું ના વખાણ અથવા એમની વાત. બટ એની સાથે સાથે એ તાલ ઉપર આપણે રાસ પણ કરતા હોઈએ છીએ. અને અમે ઘણા બધા એવા ગીતો ગાઈએ છીએ, અને એમાંનું એક ગીત કે જેના પર આઈ બિલીવ કે પેલું કહે ને ગાતી વખતે આમ વાઇબિંગ ટુ ધીસ સોંગ, ઇટ્સ માય ઝોન, એવું એક રાસ જેવું ગીત છે કે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી, મારે માથે સે જમનાજીની હેલ રે, કે મારે માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. સો that is one of my favorite songs to perform live on stage. અને ચોક્કસપણે જે તમારા ફેન્સ હશે, અમારા દર્શકો હશે, એમને જો આ રીતે તમારા ગરબામાં રમવા આવશે તો એમને પણ ઘર જવાનું નહીં જ ગમે. અને ત્યારે જ મુંબઈમાં બીજી નવરાત્રિ છે, તો આ અંગે પણ અમને કંઈક કહો. મુંબઈ જેવી નવરાત્રિની મજા ભાગ્યે જ કદાચ મને બીજે આવે છે. બહુ જ કોન્ટ્રોવર્શિયલ થઈ જશે તરત જ, પણ આનું એક કારણ છે. પોતાના શહેરમાં જ્યાં તમે રહ્યા હો, જ્યાંના લોકોની સાથે તમે ડિરેક્ટલી ઇન્ટરેક્ટ કરતા હો, જે લોકોની સમક્ષ તમે રહી રહ્યા હો, એમને માટે ગાવાની જે એક મજા છે, જે વર્ષભરની આતુરતા છે, એ
બીજી કોઈ જગ્યા સાથે તમે બહુ કમ્પેર જ ના કરી શકો. ઘરને માટે ગાઉં છું હું, મારા લોકોને માટે ગાઉં છું હું, કે જે મારી સાથે ડિરેક્ટલી સંકળાયેલા છે. અને અમારી નવરાત્રિ બોરીવલીમાં થાય છે, જ્યાં ટેકનિકલી આમ જોવા જઈએ તો ઇટ ઇઝ ડોમિનન્ટલી ગુજરાતી સેન્ટ્રિક એરિયા. અને આટલા બધા ગુજરાતીઓ છતાં એવું નથી કે બધા એક જગ્યાએથી આવીને સ્થાયી થયા છે. બધા અલગ અલગ ભાગ ગુજરાતના પ્લેસીસ પરથી આવ્યા છે. અને દરેક વ્યક્તિ પોતાની સાથે પોતાનું ગુજરાતીપણું લઈને આવે છે. અને એ બધા જ લોકોની સાથે મારું પણ ગુજરાતીપણું હું અનુભવું છું. દેટ ઇઝ વોટ મુંબઈ નવરાત્રિ ઇઝ ફોર મી. ઓછા સમય હોવા છતાં ક્યારેય મને એવું ફીલ નથી થયું કે મેં 4 કલાક જેટલું નથી ગાઈ લીધું 2 કલાકમાં. એ એમની ઉર્જા છે. જે મેં તમને ઉર્જાની વાત કરી હતી, નવરાત્રિમાં મારી ઉર્જા એ લોકો ગ્રહણ કરે. આઈ ફીલ કે ઇન મુંબઈ ઇટ ઇઝ ઓલ્સો અ 2-way સ્ટ્રીટ, કે એમની ઉર્જા મારા સુધી પહોંચે છે અને એ થકી એક અલગ જ પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. અને એ તમે લોકોને જ્યારે થિરકતા જુઓ ત્યારે તમે અનુભવો. ફોર મી, આઈ એમ રિયલી હેપી કે હું મારા શહેરમાં, મારા મુંબઈમાં નવરાત્રિનો મેઇન પર્વ ઉજવું છું. એન્ડ as a Gujarati, I feel very much at home with everybody in Borivali. અને as a small remark, I will also say કે મારા ગરબામાં આવજો. ચોક્કસ આવશે, બધા અમે પણ આવીશું અને આપણે તમારા સ્વરૂપ પર ગરબાનો ધમધમાટ બોલાવીશું. ત્યારે જ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે સ્ટુડિયોમાં આવીને જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.